હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મૂળા ઢોકળીની રેસીપી. તો આ એક વર્ષો જૂની ગુજરાતી રેસીપી છે જેને અત્યારે લોકો નથી બનાવતા. આજે હું તમારી સાથે તેને બનાવવાની એકદમ નવી રીત શેર કરીશ, જેમાં ઢોકળી ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થશે અને મૂળા અને ઢોકળીને આપણે કુકરમાં વરાળે તૈયાર કરશું. જ્યારે આપણે તેમાં મસાલા એડ કરશું ત્યારે તે સ્વાદમાં એકદમ જબરજસ્ત બનશે. તો પહેલાં મૂળા અને ઢોકળી અમારા ઘરમાં પણ નહોતા બનતા, પણ જ્યારે મેં તેને આ રેસીપીથી બનાવ્યા ત્યારે અઠવાડિયામાં તે 2 થી 3 વાર બને છે. તો શિયાળામાં મળતા સસ્તા મૂળામાંથી એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર મૂળા ઢોકળી બનાવવા માટે મેં વજનમાં 300 ગ્રામ જેટલા મૂળાના પાન અને 100 ગ્રામ અને ફક્ત 2 નંગ જેટલા મૂળા લીધેલા છે. તો મૂળા ઢોકળીમાં આપણે મૂળાનું પ્રમાણ ઓછું લેવાનું છે, જ્યારે પાનનું પ્રમાણ વધારે લેવાનું છે. તો હવે બંને વસ્તુને સારી રીતે સુધારી લઈએ. તો મેં પાનને આ રીતના ઝીણા સુધારી લીધેલા છે અને મૂળા ફટાફટ કૂક થઈ જાય એટલે મેં તેને આ રીતની પતલી સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. હવે મૂળાને ધોવા માટે મિક્સિંગ બાઉલમાં પાણી એડ કરી દઈએ, સાથે થોડું મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મૂળા અને પાનને પાણીમાં એડ કરી દઈએ અને સારી રીતે ધોઈ લઈએ. હવે તેને ફક્ત 5 મિનિટ માટે પાણીમાં રહેવા દઈએ, જેથી તેમાં રહેલો બધો જ કચરો નીકળી જાય. હવે મિક્સર જારમાં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 7 થી 8 લસણની કળી, 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. હવે પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે મૂળા ઢોકળી એકદમ ટેસ્ટી લાગશે. હવે ઢોકળીનો લોટ બાંધવા માટે મેં 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ એટલે કે આ રીતનો સેજ કરકરો લોટ લીધેલો છે. તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 મોટી ચમચી જેટલું તેલ અને ઢોકળી અંદરથી સોફ્ટ બને તેના માટે ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. અને સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો થોડો કઠણ રાખેલો છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે 5 થી 6 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. અને હવે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝની ઢોકળી બનાવી લઈએ. તો મેં આ રીતની ઢોકળી બનાવી લીધેલી છે. હવે બધી જ ઢોકળીને તૈયાર કરી લઈએ. તો મેં બધી જ ઢોકળીને તૈયાર કરી લીધેલી છે અને મેં તેને આ રીતની નાની સાઇઝમાં અને પતલી તૈયાર કરેલી છે. તો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. અહીંયા મેં ઢોકળીના લોટમાં ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરેલો છે. ઘઉંના કરકરા લોટનું ટેક્સચર થોડું દળદરું હોય છે, જેનાથી ઢોકળી બફાયા પછી પણ અંદરથી તેમાં જરા પણ ચીકાશ નથી આવતી અને તે એકદમ પરફેક્ટ બને છે. જો ઘરમાં ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંના લોટમાં થોડો રવો એડ કરી દેજો. તેનાથી લોટનું ટેક્સચર થોડું દળદરું થશે અને ઢોકળી એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે આપણે ઢોકળીના લોટને થોડો કઠણ બાંધવાનો છે. લોટ બાંધતી વખતે તેમાં વધુ પડતું પાણી એડ કરીને તેને ઢીલો નથી બાંધવાનો, નહીં તો બફાયા પછી ઢોકળી થોડી સ્પ્રેડ થઈ જશે અને પરફેક્ટ નહીં તૈયાર થાય. સાથે ઢોકળીના લોટમાં મેં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરેલો છે, જેનાથી ઢોકળી બફાયા પછી એકદમ ફૂલેલી તૈયાર થશે અને લાંબા સમય સુધી સોફ્ટ રહેશે. જો તમારે તેમાં ખાવાનો સોડા ના એડ કરવો હોય તો તમે ઢોકળીના લોટમાં થોડું મોણનું પ્રમાણ એટલે કે તેલનું પ્રમાણ વધારી દેજો. તેનાથી ઢોકળી ઠંડી થયા પછી પણ સોફ્ટ રહે. હવે કુકરમાં મેં 6 થી 7 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તમે કુકરની જગ્યાએ કોઈ પણ કઢાઈનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તે આ રીતની ફ્લેટ લેવી. હવે ગરમ તેલમાં 2 મોટી ચમચી જેટલા સિંગદાણાને એડ કરી દઈએ અને સારી રીતે તળી લઈએ. તો સિંગદાણા સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે તેલમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં, 3 થી 4 નંગ જેટલા મરીના દાણા, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 3 થી 4 નંગ જેટલા લવિંગ લીધેલા છે. સાથે 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલો અજમો, 3 થી 4 નંગ જેટલા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. અને હવે વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2 મિનિટમાં જ આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. અને હવે પાણીમાંથી મૂળા અને પાનને આ રીતના નીચવીને લઈ લઈએ અને કુકરમાં એડ કરીને હાથેથી આ રીતના સ્પ્રેડ કરી દઈએ. તો કુકરમાં નીચેની બાજુએ આપણે સૌથી પહેલાં મૂળા અને પાનનું આ રીતનું લેયર કરવાનું છે. હવે તૈયાર થયેલા લેયર ઉપર ઢોકળીને આ રીતના થોડા અંતરે ગોઠવી દઈએ. અને હવે ઢોકળી ઉપર ફરી પાછું મૂળા અને પાનનું લેયર કરી લઈએ. તો ઢોકળીની બંને બાજુએ પાનનું લેયર છે, જેમાં થોડો ભીનાશનો ભાગ રહેલો હોય છે, જેમાંથી સ્ટીમ જનરેટ થશે અને આપણી ઢોકળી એકદમ પરફેક્ટ કૂક થશે.
તો એ તૈયાર થયેલા પાનના લેયર ઉપર ફરી પાછી ઢોકળીને ગોઠવી દઈએ. તો ઢોકળી ગોઠવાઈ જાય એટલે ફરી પાછું પાનનું લેયર કરી દઈએ અને તેની ઉપર ઢોકળીને ગોઠવી દઈએ. હવે ઉપરની બાજુએ ફરી પાછું પાન અને મૂળાવાળું લેયર કરી લઈએ. તો મેં મૂળા અને પાનના 4 લેયર કરેલા છે અને વચ્ચેના 3 લેયરમાં મેં ઢોકળીને ગોઠવેલી છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ. તો અહીં આપણે કુકરમાં સીટી નથી લગાવવાની કારણ કે આપણે મૂળા અને ઢોકળીને વરાળે કૂક કરવાની છે. અને હવે એકદમ ધીમા ગેસ પર તેને 10 મિનિટ માટે કૂક કરી લઈએ. તો મૂળા ઢોકળીને બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણે મૂળા અને ઢોકળીને એકદમ ધીમા ગેસ પર જ કૂક કરવાની છે. જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો તે નીચેથી બળી જશે અને બરાબર કૂક નહીં થાય. અહીંયા મૂળાના પાનમાં ભીનાશ રહેલી હોય છે એટલે તેમાંથી ભાફ એટલે કે સ્ટીમ તૈયાર થાય છે, જેનાથી આપણી ઢોકળી એકદમ પરફેક્ટ તૈયાર થશે. જનરલી આપણે મૂળા ઢોકળીનું શાક બનાવતી વખતે તેમાં પાણી એડ કરીને પાણીમાં ઢોકળીને એડ કરતા હોય છે, પણ આ રીતના વરાળે તેને તૈયાર કરવાથી તે સ્વાદમાં એકદમ જબરજસ્ત બને છે. સાથે તેને કુકરમાં બનાવતી વખતે આપણે કુકરમાં કોઈ પણ જાતની સીટી નથી લગાવવાની. તે ભાફમાં એકદમ સરસ તૈયાર થશે. અહીંયા જો તમારે કુકર ના લેવું હોય તો તમે તેની જગ્યાએ કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ પણ કરી શકો છો. તો ધીમા ગેસ પર 10 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો પાણીની ભાફમાં આપણા મૂળા અને ઢોકળી થોડા કૂક થઈ ગયા છે. તો હવે મેં અહીંયા અડધો કપ અને એક નાની સાઈઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે. તેને ઉપરના લેયર ઉપર એડ કરી દઈએ. સાથે મસાલામાં 1 મોટી ચમચીલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચીલું ધાણા જીરું પાવડર, અડધી ચમચીલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચીલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચીલા સફેદ તલ અને આપણા તળેલા સિંગદાણાને એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચીલી ખાંડ અને 1 ચમચીલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે ઉપરના લેયરમાં એડ કરેલા મસાલાને આપણે મિક્સ નથી કરવાના. ફરી પાછું કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ધીમા ગેસ પર મૂળા અને ઢોકળીને 10 મિનિટ માટે કૂક કરી લેવાના છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મૂળા અને ઢોકળી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે મૂળા અને ઢોકળીમાં મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેની ઉપર કુકરનું ઢાંકણ નથી ઢાંકવાનું. તેની ઉપર આ રીતની કોઈ પણ એક થાળીને ઢાંકી દઈએ અને તેમાં થોડું પાણી એડ કરી દઈએ. તો પાણીમાંથી વરાળ નીકળશે અને મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણી મૂળા અને ઢોકળી તૈયાર થઈ જશે. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે થાળીને લઈ લઈએ. તો આપણા મૂળા અને ઢોકળી એકદમ સારી રીતે કૂક થઈને તૈયાર થયા છે. ઢોકળીને આ રીતના છરીની મદદથી ચેક કરીએ તો તે સારી રીતે તૂટી જાય છે અને તે એકદમ ફૂલેલી તૈયાર થઈ છે. સાથે મૂળા અને પાન પણ કૂક થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મૂળા અને ઢોકળી ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી એકદમ ટેસ્ટી મૂળા અને ઢોકળી તૈયાર થયા છે. તો આપણી મૂળા ઢોકળી તૈયાર થઈ ગયા છે અને તે સ્વાદમાં એકદમ જબરજસ્ત બન્યા છે. મૂળા અને ઢોકળી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ઢોકળીનો લોટ બાંધતી વખતે ઘઉંના કરકરા લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરવાનો છે. અને જો તે ઘરમાં ના હોય તો ઘઉંના લોટમાં થોડો રવો એડ કરી દેજો. સાથે મૂળા અને ઢોકળીને આપણે કુકરમાં ધીમા ગેસ પર કૂક કરવાનો છે, જેમાં મૂળાના પાનમાં રહેલી પાણી એટલે કે ભાફમાંથી આપણી ઢોકળી એકદમ સરસ રીતે કૂક થઈ જશે. જનરલી મૂળા અને ઢોકળીને આપણે પાણી સાથે બનાવતા હોય છે, પણ એકવાર આ રીતે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.